અમદાવાદના મહેમનગરમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બેફામ કાર ચાલકે 5 થી 6 ગાડીઓને ટક્કર મારી અકસ્માત કર્યો। આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બે રાહદારી, 3 ટુ વ્હીલર અને એક 3 કારને ટક્કર મારી હતી। કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યાનો આક્ષેપ છે। પોલીસ કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ ગયા। ચિંતન પરીખ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો। એક મહિલા અને એક પુરુષ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। બેફામ કાર ચાલક નબીરાઓના પાપે લોકોના જીવ જોખમમાં છે। ઘટના બની છે એ ઘટનામાં અમારી પાસે જે હોસ્પિટલોમાંથી વરદી આવી છે એ પ્રમાણે 4 જણા ઇન્જર્ડ થયા છે। કોઈનું મૃત્યુ થયું નથી, પણ ઘટના કઈ રીતે બની, સ્પીડ કેટલી હતી એની તપાસ માટે પણ આરોપીને રાઉન્ડ અપ કર્યો છે। એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે હાલમાં અને પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે। કાર ચાલક હાલમાં તો એવું કહે છે કે મારાથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર મારો પગ આવી ગયો એવું હાલમાં કહી રહ્યો છે, પણ ખરેખર એ કાર ચાલક કાર ચલાવતી વખતે ખરેખર આવી ઘટના બની છે કે નહીં, અથવા તો આગળથી એની સ્પીડ હતી કે નહીં એ પણ અમે છે કે જે એના ભત્રીજાને શાળાએ મૂકવા ગયો તો એ સ્કૂલથી લઈ અને જેટલા પણ કેમેરા આવશે એમાં એની અમે સ્પીડ ચેક કરવાનો પ્રયત્ન કરીશું। અકસ્માતની મેમનગરના અવતમાં 2 દર્દીઓને 108 દ્વારા અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલા હતા। 2 દર્દીઓને લાવવામાં આવેલા, એક દર્દીનું નામ ઇન્દ્રવદન ત્રિવેદી હતું, જેની ઉંમર 79 યર હતું, અને બીજા દર્દી અજાણી વ્યક્તિ ફિમેલ તરીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, જેમની ઉંમર લગભગ આશરે 50 વર્ષની હતી અને એમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા હતા। તો તાત્કાલિક ન્યુરો સર્જરીની જરૂર હતી, તો અમારી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ દ્વારા તેમને ડૉક્ટરોની ટીમ સાથે અમદાવાદ સિવિલમાં મોકલી આપેલ। આ ગંભીર અકસ્માત છે, એમાં 7 થી 8 માણસો ઇન્જર્ડ છે। નાના બાળકો પણ સાથે આવેલા છે। સ્કૂલ ટાઈમ હતો ના આ નબીરો એટલો બેફામ રીતે ચલાવીને આવેલો છે કે જેથી કરીને લોકોને ઘાયલ કર્યો છે। 7:30 મેં મારી વાઈફને એક્ટિવા આપી મારા છોકરાને મૂકવા જવા નીકળી હતી, એટલે એને મને કીધું વિપુલ એક મોટો એક્સિડન્ટ થયો છે। એટલે હું બી ગભરી ગયો કે મારા દીકરાનો બી સ્કૂલ ટાઈમ હતો, પણ 5-7 બાળકો છે નાના, અમુક નાના બાળક સ્કૂલ ટાઈમ હતો અને 1-2 સિનિયર સિટીઝન છે। એટલે જેને જોયું છે બધા ગભરાઈ ગયા છે। મારી વાઈફે બી જોયું એટલે એ બી અતિશય ગભરાઈ ગયા છે। ઘેર આવીને મને કીધું ત્યારે એ બી હાંફતી હતી કે વિપુલ બહુ જબરજસ્ત એક્સિડન્ટ થયો છે, પણ હું આવ્યો ત્યારે તો પછી એને બેસાડી દીધો હતો કારમાં પોલીસે પ્રોટેક્શનમાં, એ પછી જે પોલીસે કાર્યવાહી જે હશે એ કરશે। બસ સરકારશ્રીને એટલી અપીલ કે નિષ્પક્ષ ન્યાય કરે। એક તો મારા પડોશી છે જેમાં કાકા ઇન્જર્ડ થયા છે, હાલમાં 108માં અમે લઈ ગયા છે, એમની સારવાર ચાલે છે। એક બેન છે, બેન થોડા સિરિયસ છે। હવે આવું બીજી વાર ફરીથી ના થાય એના માટે કડક કાર્યવાહી કરવી। બસ જય હિન્દ। અમદાવાદ હવે જાણે ક્રાઇમ સિટી રહી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। અવારનવાર જે નબીરાઓ છે તે ડ્રિંક કરીને બેફામ રીતે ગાડી હંકાઈ રહ્યા છે અને કેટલાક લોકોના જે જીવ છે તે જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે। હવે આજે અમદાવાદમાં વહેલી સવાર એટલે કે મેમનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે 5 થી 6 જે ગાડીઓ છે તેને ટક્કર મારી છે। આ દ્રશ્યો છે તે જોઈને જ આપ અંદાજો લગાવી શકો છો કે કેટલી બેફામ રીતે આ ગાડી ચાલકે જે ગાડી છે તે ચલાવી હશે। આ એક્ટિવાની હાલત પરથી અંદાજો આવી શકે છે, કારણ કે આખું જે એક્ટિવા છે તે પણ તૂટી ગયું છે આ કાર ચાલકના કારણે। આ જ અર્ટિકા ગાડી છે કે જેને બેફામ હંકાવી હતી અને આ જ કારણે આ લાઇનમાં લગભગ 5-6 જેટલા જે વાહનો છે તેને ટક્કર મારી હતી। આ લાલ કલરની જે કાર છે તેને પણ ટક્કર મારી હતી અને એટલી ખરાબ રીતે ટક્કર મારી હતી કે ગાડી આખી આ જે ફૂટપાથ છે તેના પર ચડી ગયેલી જોવા મળી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો અર્ટિકા ગાડી પણ પલટી ખાઈ ગઈ છે। મહત્વનું છે કે આ કાર ચાલકે છે જેનો નંબર છે GJ01 WA5408, આ કાર ચાલકે જે અકસ્માત છે તે અકસ્માત કર્યો હતો અને જેમાં સ્થાનિકો સાથે પણ વાતચીત કરી। સ્થાનિકોનો પણ રોષ સામે આવી રહ્યો છે, કારણ કે 8 વાગ્યાના અરસામાં અંદાજે આ અકસ્માત થયો હોવાનું સામે આવી રહ્યું છે। કારણ કે એક તરફ સ્કૂલ જવાનો પણ સમય હતો બાળકોનો, ત્યારે સ્થાનિકો સાથે પણ વાતચીત કરી। સ્થાનિકોના પણ કયા મુજબ
ખાસ કરીને વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં કોઈનું મોત નથી થયું, પરંતુ નાના જે બાળકો છે, ભૂલકાઓ છે, તે પણ આ અકસ્માતમાં ઘાયલ થયા છે અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સાથે સાથે પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે આવી ગઈ છે અને તમામ જે સીસીટીવી છે તે ચેક કરવામાં આવ્યા છે અને કાર ચાલકની ધરપકડ જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।